સર સ્ટોક સ્પેસિફિક પહેલાં તો તમારી રિકમેન્ડેશન જાણી લઈએ. હા, પહેલી રિકમેન્ડેશન રહેશે એ સેલા ફોર્મ રહેશે. લાસ્ટ ટાઈમ પણ મેં આમાં ખરીદીની સલાહ આપી હતી, એ ટાર્ગેટ અચીવ થઈ ગયો છે. ફરીથી અહીંયા એક્સટેન્શન મળી શકે છે. એ સેલા ફોર્મ અહીંયા 700 આસપાસ શેર ચાલી રહ્યો છે, ખરીદી કરો. સ્ટોપ લોસ 672 નો રાખો, ઉપરની બાજુ ટાર્ગેટ 742 ના બની શકે છે. સેકન્ડ રેકમેન્ડેશન રહેશે એ ફિનો પેમેન્ટ બેંક રહેશે. અહીંયા પણ એક ઘણા ટાઈમના અંડર પરફોર્મન્સ પછી આજે એક સ્માર્ટ રિકવરી જોવા મળી છે. ફિનો પેમેન્ટ બેંક 290 આસપાસ ચાલી રહ્યો છે, ખરીદારી કરો. સ્ટોપ લોસ રાખી શકાય અરાઉન્ડ 280, ઉપરની બાજુ 310 સુધીનો ટાર્ગેટ જોવા મળી શકે છે. તો સેકન્ડ રેકમેન્ડેશન અહીંયા મીન્સ કે ફિનો પેમેન્ટ બેંક રહેશે. અને થર્ડ રેકમેન્ડેશનમાં થોડું મીન્સ કે જે માર્કેટ અત્યારે સ્ટેબિલિટી બતાવી રહ્યું છે કે લોઅર લેવલથી જે રિકવરી છે એમાં મિડકેપ આઈટી કંપનીઓ સારો રોલ પ્લે કર્યો છે. ત્યાં મને એવું લાગી રહ્યું છે કે વધારે એમ્ફાસિસ પર ફોકસ કરવું જોઈએ. એક ટેકનો ફંડા અપ્રોચ રહેશે અને અહીંયા ખરીદારીની સલાહ છે. 2700 આસપાસનું રેઝિસ્ટન્સ આજે કુદાવીને ક્લોઝ થવા જઈ રહ્યો છે, ખરીદી કરો. સ્ટોપ લોસ 2640 નો રાખો અને 2 થી 3 ટ્રેડિંગ સેશનમાં 2880 નો ટાર્ગેટ અહીંયા એમ્ફાસિસ પર રહેશે. જી બિલકુલ. તો ઓવરઓલ અહીંયાથી આપણે સ્ટોક સ્પેસિફિક 3 સ્ટોક છે કે જ્યાં તમારે ખાસ કરીને ફોકસ હોવું જોઈએ. બીજું આપણે તમે સ્ટોક સ્પેસિફિક નજર કરો તો આજે આપણને સારી એવી ખરીદારી નિફ્ટીના દરેક ઇન્ડેક્સ સ્ટોકમાં જોવા મળી છે. 50માંથી 46 સ્ટોક પોઝિટિવ